નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને ટોપ 20 ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો પહેલો જથ્થો ભારત પહોંચી ગયો છે। એર ઇન્ડિયાના વિમાનમાં આવેલા 219 વિદ્યાર્થીઓએ પોતાની ધરતી પર પગ મૂકતા જ રાહતનો શ્વાસ લીધો। યુક્રેન રશિયા વોર વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓનો સહી સલામત પાછા લાવવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે। 219 ભારતીય વિદ્યાર્થીઓના પહેલા જથ્થા સાથે એર ઇન્ડિયાનું વિમાન જ્યારે મુંબઈના એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અનોખી જોવા મળી। AI 1943 નંબરનું વિમાન રોમાનિયાના બુખારેસ્ટથી વિદ્યાર્થીઓને લઈને નીકળ્યું હતું। સ્વદેશ પહોંચતા જ વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો। बहुत अच्छी फीलिंग है कि सर हमारे लिए टाइम दे रहे हैं और हमको रेस्क्यू कराने के लिए इतना बड़ा स्टेप लिया सर ने। वेस्टर्न यूक्रेन बहुत सेफ है, ईस्टर्न तरफ में थोड़ा सा सिचुएशन ठीक नहीं है, तो उधर के बच्चे भी आने वाले हैं। વિદ્યાર્થીઓના આગમન માટે વિશેષ કોરિડોર બનાવાયું હતું જ્યાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત ખુદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કર્યું। संतोष की बात है कि सुरक्षित आज हमारे 219 बच्चे भाई बहन साधारणतः सभी स्टूडेंट्स हैं। ગુજરાત સરકારના જણાવ્યા મુજબ રોમાનિયાથી આવેલી પ્રથમ ફ્લાઇટમાં ગુજરાતના 44 વિદ્યાર્થીઓ છે। યુક્રેનની ગલીઓમાં યુદ્ધનો વિનાશ દેખાઈ રહ્યો છે। કાનમાં મિસાઇલોની ગૂંજ સંભળાઈ રહી છે। આ વ્યથા છે યુક્રેનમાં ફસાયેલી ગુજરાતના અમરેલીની વિદ્યાર્થીની શ્વેતાની। યુક્રેનમાંથી નીકળીને ભારત પરત ફરવા પોલેન્ડ, રોમાનિયા જેવા દેશોની બોર્ડર્સ પર જવા ભારતીય વિદ્યાર્થીઓ ધસારો કરી રહ્યા છે, પણ બોર્ડર સુધી પહોંચવું એ ભારતીય વિદ્યાર્થીઓ માટે કપરા ચઢાણ છે, કેમ કે પોલેન્ડ અને રોમાનિયાની બોર્ડર્સ પર પહોંચવા માટે 30-50 કિલોમીટરો સુધી ગાડીઓની કતારો લાગી છે। કોઈ ટેક્સી કે કેબ વિદ્યાર્થીઓને બોર્ડર સુધી નથી પહોંચાડતી। વિદ્યાર્થીઓ પાસે પૈસા નથી, ખાવા માટે ખોરાક નથી અને બોર્ડર સુધી પહોંચવા માટે 30-40 કિલોમીટર ચાલવું પડી રહ્યું છે। ભારત સરકાર નાગરિકોને રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડની બોર્ડર પરથી બહાર કાઢવા પ્રયત્ન કરી રહી છે અને અનેક વિદ્યાર્થીઓ આ બોર્ડર્સ પર પોતાની રીતે પહોંચી રહ્યા છે, પણ તેમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ દેશના નાગરિકોને હથિયાર ઉઠાવવા અને મા ભૂમિની રક્ષા કરવાની અપીલ કરી છે। યુદ્ધના ત્રીજા દિવસે રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગયા છે। કીવ અને આસપાસના વિસ્તારોમાં યુક્રેનિયન સૈનિકો અને રશિયન સૈનિકો વચ્ચે અથડામણ ચાલી રહી છે। દરમિયાન સામાન્ય લોકોએ કીવને બચાવવા માટે બંદૂકો ઉઠાવી લીધી છે। તેઓ ઘર, છત પર અને શેરીઓમાં તૈનાત રહી રશિયન સૈનિકોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે। તેમાંથી ઘણા લોકો 2 રાતથી સૂતા નથી અને પોતાના વતનનું રક્ષણ કરી રહ્યા છે। રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે આજની રાત દેશનું ભવિષ્ય નક્કી કરશે। તેમણે જનતાને રશિયનોને રોકવા માટે મક્કમ રહેવાની અપીલ કરી છે। આ દરમિયાન યુક્રેનની મહિલા સાંસદ કિરા રૂડિકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે હાથમાં બંદૂક લઈને જોવા મળી રહી છે। સાંસદ કિરા સોશિયલ મીડિયા પર હથિયારો સાથેની તસવીર શેર કરી છે। આ તસવીર વાયરલ થયા બાદ સાંસદે ટ્વીટ કર્યું કે કલાશનિકોવનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે। યુક્રેનના પુરુષોની જેમ મહિલાઓએ પણ દેશની ધરતીની સુરક્ષા કરવી પડશે। યુક્રેન પર હુમલાનો ભય હોવાથી ઘણા સમયથી નાગરિકોને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી, પરંતુ રશિયાના હુમલાની તીવ્રતાને જોતા હવે દરેક નાગરિકને હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવી છે। અગાઉ યુક્રેનના નાગરિકોને પોતાના ઘરની બહાર બંદૂક જેવા હથિયારો લઈને નીકળવાની છૂટ નહોતી। અમેરિકા છેક સુધી યુક્રેનને ભરોસો અપાવતું રહ્યું કે તે તેની પડખે છે, પણ આના સમયે જ અમેરિકા પાણીમાં બેસી જતા દુનિયા આખીને સવાલ થઈ રહ્યો છે। યુક્રેનમાં અમેરિકન સૈનિકો નહીં મોકલવાના બાઇડનના નિર્ણય પાછળ પ્રથમ કારણ એ છે કે યુક્રેન અમેરિકાનો પાડોશી દેશ નથી અને અમેરિકાનું તેમાં કોઈ સૈન્ય મથક નથી। કોવિડના કારણે વિશ્વના ઘણા દેશો પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, તેમાં યુરોપિયન દેશોનો પણ સમાવેશ થાય છે। હવે તે દેશો યુદ્ધમાં મદદ કરીને નવો ખતરો લેવા માંગતા નથી। અમેરિકા અને યુરોપના દેશો હાલમાં આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। દેશના રેટિંગ ઘટી રહ્યા છે। અમેરિકા, બ્રિટન, કેનેડા અને ફ્રાન્સના વડાઓ પોતપોતાના દેશમાં પડકારોથી ઘેરાયેલા છે। પુતિનની ચેતવણી પછી ઘણા નાટો દેશો મૂંઝવણમાં છે અને મદદ કરવા માટે કોઈ એકમત થતા નથી અને તેથી જ નાટો યુક્રેનની મદદ માટે આગળ ન આવ્યું। દુનિયાભરમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેને જોતા અમેરિકા પોતાની જાતને રાજકીય રીતે મજબૂત કરવામાં વ્યસ્ત છે। અમેરિકા નવા ગઠબંધન બનાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે। પશ્ચિમી દેશો પણ આમાં અમેરિકાની સાથે છે। ક્વાડ આનું ઉદાહરણ છે। આ જ કારણ છે કે યુક્રેનની મદદે ના અમેરિકા આવ્યું, ના યુરોપિયન દેશો કે ના નાટો, અને આખરે યુક્રેને એકલા હાથે રશિયા સામે લડવાનો વારો આવ્યો છે। યુક્રેન નાટોમાં ન જોડાય તે માટે રશિયાએ યુદ્ધને અંજામ આપ્યા બાદ હવે વધુ 2 દેશોને નાટોમાં ન જોડાવાની ચેતવણી આપી છે।
યુક્રેનમાં તબાહી મચાવી રહેલા રશિયાએ હવે ફિનલેન્ડ અને સ્વીડનને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. રશિયાની આર્થિક રાજધાની સેન્ટ પીટર્સબર્ગ ફિનલેન્ડની નજીક આવેલી છે અને હવે રશિયાને ડર લાગી રહ્યો છે કે નાટો ફિનલેન્ડના માર્ગે તેની સરહદ સુધી પહોંચી શકે છે. રશિયાનું કહેવું છે કે જો ફિનલેન્ડે નાટો જોઈન કર્યું તો વિનાશક પરિણામ ભોગવવા પડશે. તેમાં સૈન્યની સાથે સાથે રાજદ્વારી કાર્યવાહી પણ સામેલ છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે બિન જોડાણયુક્ત રહેવાની ફિનલેન્ડની પ્રતિબદ્ધતાને ઉત્તરી યુરોપની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ફેક્ટર માનીએ છીએ. આ પહેલા ફિનલેન્ડના પ્રધાનમંત્રીએ ધમકી આપી હતી કે જો તેના રાષ્ટ્રીય હિતો પર સંકટ આવ્યું તો તે નાટો સભ્ય માટે અરજી કરશે. બીજી તરફ સ્વીડનના વડાપ્રધાન મેગ્ડાલેના એન્ડરસને કહ્યું કે રશિયાની કાર્યવાહી યુરોપીય સુરક્ષા વ્યવસ્થા પર મોટો હુમલો છે. યુરોપની સ્થિતિ માટે માત્ર રશિયા જ જવાબદાર છે. ફિનલેન્ડ અને સ્વીડને નાટો સમિટમાં રશિયાના આ પગલાની સખત નિંદા કરી અને યુક્રેનને સૈન્ય, તકનીકી અને માનવતાવાદી સહાય માટે હાકલ કરી છે. ફરી એકવાર યુક્રેને ભારત પાસે મદદની ગુહાર લગાવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અન્ય દેશો સુધી પહોંચવા લાગ્યું છે. યુક્રેન પર હુમલાના ત્રીજા દિવસે રશિયાએ દાવો કર્યો છે કે તેણે 800 જેટલા યુક્રેની સૈન્ય અડ્ડાઓ પર તબાહી સર્જી છે. આ પૈકી 14 સૈન્ય હવાઈ વિસ્તાર, 19 કમાન્ડ પોસ્ટ, 24 S-300 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ તેમજ 48 રડાર સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુક્રેનની નૌકાદળની 8 નૌકાનો પણ સર્વનાશ વાળી દીધો છે. આ ઉપરાંત યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલથી હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન પહોંચ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે પુતિને અમારા 198 લોકોને માર્યા છે, તેમાં 3 બાળકો પણ છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે વાતચીત કરી છે અને યુએનએસસીમાં સમર્થન આપવાની માંગ કરી છે. જોકે હવે પુતિને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી દીધી છે. તો બીજી બાજુ અમેરિકાએ યુક્રેનને સાથ આપ્યો છે. રશિયા સામે યુદ્ધમાં લડવા અમેરિકા યુક્રેનને $600 મિલિયન મદદ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં નિંદા પ્રસ્તાવનું સમર્થન ન કરવા માટે રશિયાએ ભારતનો આભાર માન્યો છે. યુક્રેનના મુદ્દા પર રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત, ચીન અને સંયુક્ત આરબ અમીરાતે વોટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવનું સમર્થન ન કરવા માટે ભારત, ચીન અને સંયુક્ત આરબ અમીરાતનો આભાર માન્યો છે. 11 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું, પરંતુ રશિયાએ આ પ્રસ્તાવ પર વીટો કર્યો હતો, જેથી પરિષદના સ્થાયી સભ્યના રૂપમાં રશિયાના વીટો શક્તિના કારણે નિંદા પ્રસ્તાવ પાસ થઈ શક્યો નહોતો. આખી દુનિયાએ માની રહી હતી કે રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવના વોટિંગમાં ભાગ ન લેવા પર અમેરિકા ભારતથી નારાજ થઈ જશે, પણ એવું થયું નહીં. અમેરિકા ભારતથી નારાજ નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ મતદાન બાદ અમેરિકાએ ભારતના વલણને ઓકે ગણાવ્યું છે અને અમેરિકાએ એવું પણ કહ્યું કે ભારત રશિયા સંબંધ આપણા જેવા નથી, ભારત અમારો મિત્ર છે. યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે થયું છે, પણ તેનાથી ગુજરાતનો વ્યાપાર પણ મોટા પાયે પ્રભાવિત થયો છે. યુક્રેનમાં ચારે તરફ વિનાશ જ વિનાશ નજરે પડે છે. ઘરો અને બિલ્ડિંગો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પર તૂટેલા કાટમાળના અંશો અને લાશો રજડી રહી છે. સૈનિકો હાથમાં બંદૂકો લઈને ફરે છે. જ્યાં જનજીવન ખોરવાઈ ગયું હોય ત્યાં વેપાર કઈ રીતે ચાલે? અને તેની અસર સીધી જ ગુજરાત પર થઈ રહી છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતનો યુક્રેન સાથે મોટા પાયે વેપાર છે. કેમિકલ, ડાઈ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ રશિયા અને યુક્રેન સાથે વેપાર કરે છે. ફાર્મા અને કેમિકલ ઉત્પાદનો યુક્રેનમાં મોકલાય છે, પણ યુદ્ધના કારણે 200 કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે અને આર્થિક નુકસાન ભોગવવાની નોબત આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા ક્રૂડ તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે અને સાથે સાથે સોના, ચાંદી અને હીરાની કિંમતોમાં સતત વધઘટ થઈ રહી છે. તેની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. સુરતના જ્વેલર્સને 80 કરોડના જે ઓર્ડર્સ મળતા હતા તે હવે 20% થઈ ગયા છે. તો આ તરફ યુદ્ધની સીધી અસર જામનગરના ઉદ્યોગો ઉપર પણ પડી રહી છે. જામનગરમાં 3 જીઆઈડીસી અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 6000થી વધારે નાના મોટા બ્રાસ આઇટમો બનાવતા કારખાના આવેલા છે. આ એશિયાની સૌથી મોટી બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે. ત્યારે યુક્રેન પર રશિયાના આક્રમણની સીધી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ પર પડી છે. વિદેશથી આવતા રો મટીરિયલ્સ એટલે કે સ્ક્રેપના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સ્ક્રેપનો હાલ ₹485 ભાવ છે. જો યુદ્ધ વધારે સમય ચાલશે તો આગામી સમયમાં સ્ક્રેપના ભાવમાં ₹50થી 60નો વધારો થશે, તેમ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. આજે રશિયા અને યુક્રેનનું યુદ્ધની અસર અમારા બ્રાસ ઉદ્યોગ ઉપર જબરી પડે, કેમ કે 80 થી 70% આયાતી
બ્રાસ સ્ક્રેપ આવે છે. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ઘડિયાળના મોઘરાના પાર્ટથી માંડીને રેલવે, વિમાન અને તમામ ઇલેક્ટ્રોનિક ઓટો પાર્ટ્સ બનાવતી આ ઇન્ડસ્ટ્રીને સ્વદેશી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સીધી ચાઇના સાથે હરીફાઈ કરી રહી છે. આમ જો આ યુદ્ધ વધારે ચાલશે તો જામનગર સહિત સમગ્ર દેશમાં આર્થિક રીતે નુકસાન તો થશે, પણ જામનગરના કેટલાક ઉદ્યોગને પણ મરણતોડ ફટકો પડશે તેવું લાગી રહ્યું છે. અમેરિકા અને નાટોએ યુક્રેનને સૈન્ય મદદ માટે હાથ અદ્ધર કર્યા બાદ હવે કેટલાક દેશો યુક્રેનની મદદ કરવા માટે તૈયાર થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ યુદ્ધમાં એકલા પડી ગયા છે. સહાયની આશ સાથે યુક્રેન અન્ય દેશો તરફ મીટ માંડીને બેઠો હતો. યુક્રેન સતત દરેકને મદદ કરવા માટે અને હથિયાર આપવા માટે અપીલ કરી રહ્યું હતું, ત્યારે આશાનું કિરણ દેખાયું છે. કેટલાક દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે અમેરિકા, યુકે સહિત 28 દેશોએ હથિયાર આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે આ દેશો યુક્રેનને રશિયાનો સામનો કરવા માટે શસ્ત્રો અને અન્ય સાધનો આપશે. કેનેડા અને કેટલાક બિન નાટો સભ્ય દેશો સહાયતા માટે આગળ આવ્યા છે. સ્વીડન મદદ માટે આગળ આવનારો પહેલો દેશ બન્યો. સ્વીડન યુક્રેનને સૈન્ય, તકનીકી અને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. અમેરિકાએ રશિયા સામે લડવા માટે યુક્રેનને $600 મિલિયન સુરક્ષા સહાયની જાહેરાત કરી છે. ફ્રાન્સ યુક્રેનને શસ્ત્રો આપશે. 300 મિલિયન યુરોની સહાય અને લશ્કરી સાધનો મોકલવામાં આવશે. બ્રિટને લોજિસ્ટિક ઓપરેશનમાં મદદ માટેની ઓફર કરી છે. નેધરલેન્ડ યુક્રેનને 200 એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ્સ આપશે. પોલેન્ડ રશિયા સાથેની લડાઈમાં યુક્રેનને શસ્ત્રો પૂરા પાડશે. લિથુઆનિયાના નાયબ સંરક્ષણ પ્રધાનના નિવેદન અનુસાર 6 યુરોપિયન દેશો યુક્રેનમાં સાયબર સુરક્ષા નિષ્ણાતોની એક ટીમ મોકલશે. યુક્રેન વિરુદ્ધ રશિયાના સતત હુમલા વચ્ચે આજે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક મળી. યુક્રેનમાં રશિયન હુમલા વચ્ચે ભારતીયો પરત ફરી રહ્યા છે. દરમિયાન દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક મળી હતી. મીટિંગ પછી કોઈ બ્રીફિંગ નહોતું. સૂત્રોના જણાવ્યા મુજબ CCSની બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાના ટોચના અધિકારીઓ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન S. જયશંકર અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ હાજર હતા. બેઠકમાં UNSCમાં ભારતનું પગલું, નવીનતમ યુદ્ધની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ, વિશ્વ નેતાઓની પ્રતિક્રિયા પર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન પર રશિયાના હુમલા બાદ ગુરુવારે રાત્રે CCSની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી હતી અને હિંસાનો તાત્કાલિક અંત લાવવા હાકલ કરી હતી. ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત યુક્રેનમાંથી તેના નાગરિકોને સુરક્ષિત સ્થળાંતર અને પરત લાવવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. હાલમાં ભારત યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. દ્વારકામાં કોંગ્રેસની 3 દિવસીય ચિંતન શિબિરના બીજા દિવસે હાજર રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક મૂડમાં જોવા મળ્યા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્વારકાની ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા મંદિર જઈને સૌથી પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા, ભોજન લીધું અને ત્યારબાદ તેમણે ચિંતન શિબિરમાં જઈને સ્પષ્ટ કહી દીધું કે ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય હાર નહીં માને. સતત થઈ રહેલા પક્ષ પલટાના કારણે સ્થાનિક નેતાઓ ચિંતાગ્રસ્ત છે. ત્યારે રાહુલ ગાંધીએ કાર્યકરો અને નેતાઓમાં જોમ ભરતા કહ્યું કે જેને જવું હોય તેને જવા દો. 20 થી 25 मजबूत नेताओं कांग्रेस माटे काफी है. बहुत सारे लोग जो एसी में बैठते हैं, मौज करते हैं, लंबे लंबे भाषण देते हैं, ये डिस्टर्ब करते हैं. बीजेपी इनको ले जाइए. आपको और गौरव चाहिए, उठा के ले जाइए. जितने चाहिए लेते जाओ. वो 25, 30, 40 लोग निकालने हैं. पूरी की पूरी कांग्रेस पार्टी की शक्ति उनको देना है. पक्ष पलटुओं पर वार करवानी साथे साथे તેમણે ગુજરાત વિશે વાત કરતા કહ્યું કે કોંગ્રેસની વિચારધારાનો ઉદ્ભવ ગુજરાતમાંથી થયો છે. કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ પક્ષ પલટુઓ પર વાર કરતા ભાજપ પર પણ પ્રહાર કર્યા અને તેની સાથે જ ગરમાઈ ગુજરાતની રાજનીતિ. કોંગ્રેસ ગુજરાતમાં હાર નહીં માને. આ નિવેદન સાથે રાહુલ ગાંધીએ ભાજપ પર ચાપખા વીંજ્યા અને ભાજપ કૌરવોને લઈ જઈ શકે છે તેવી વાત કરતા જ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના નિવેદન બાદ જુસ્સામાં જોવા મળ્યા તો ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું, માહોલ છે, કોંગ્રેસ લડાઈ તરીકે બાયણે નીકળશો, તમારી જીત 100% નિશ્ચિત છે. ત્યાર પછીની એક પણ લોકસભાની ચૂંટણીઓમાં એ જીતાડી શક્યા નથી. કોંગ્રેસને સતત હારતા આવે છે 2019 સુધીમાં. એક તરફ રાજનીતિ ચાલતી હતી ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીએ ચિંતન શિબિરના સ્થળ પર જ કોંગ્રેસના અગ્રણી નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી.
વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર સમાજ સક્રિય બન્યો છે. પાટીદાર આંદોલન સમયના કેસો પરત ખેંચવા અંગે આજે બેઠક મળી. જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠકો અને ચર્ચાઓનો દોર વધતો જાય છે. સરકાર પર દબાણ બનાવવાની રણનીતિ પાટીદાર અગ્રણીઓ બનાવી રહ્યા છે અને તેમાં સૌથી મોટો મુદ્દો છે પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવાની માંગ. રાજકોટના કાગવડમાં ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે પાટીદાર અગ્રણીઓ અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા અને ધાર્મિક માલવિયાએ પાટીદારો પરના કેસ પરત ખેંચવા અંગે બેઠક યોજી અને કહ્યું કે આગામી 6 માર્ચે સરકારે આપેલો 3 મહિનાનો સમય પૂર્ણ થાય છે. અગાઉ નરેશ પટેલે પણ સરકાર સાથે બેઠક કરીને પાટીદારો પરના કેસ પરત ખેંચવાની માંગ કરી હતી. વર્ષ 2017માં પાટીદારો સામેના 140 કેસ પરત ખેંચાયા હતા. સરકારે કહ્યું હતું કે 78 જેટલા પાટીદારો સામે કેસ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાટીદાર અગ્રણીઓ કહે છે કે હજુ 4 થી 5 હજાર પાટીદારો સામે કેસ છે. ગુજરાતમાં સૌથી વધુ વર્ચસ્વ પાટીદાર મતદારોનું છે. યુપીમાં કાલે 5મા તબક્કા માટે મતદાન યોજાશે. 61 બેઠક પર 693 ઉમેદવારો મેદાને છે, જેનું ભાવિ કાલે મતદારો નક્કી કરશે. ઉત્તર પ્રદેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થશે, જેમાં આવતીકાલે 5મા તબક્કામાં 12 જિલ્લાની 61 બેઠક પર મતદાન યોજાશે, જેમાં કુલ 693 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. યુપીમાં 18મી વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કાલે 5મા તબક્કા માટે મતદાન યોજાશે. જે 12 જિલ્લામાં ચૂંટણી યોજાવાની છે તેના પર નજર કરીએ તો અમેઠી, રાયબરેલી, કૌશાંબી, સુલતાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, પ્રયાગરાજ, બારાબંકી, અયોધ્યા, બહુરાઇચ, શ્રીવસ્તી અને ગોંડાની જિલ્લાની 61 વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે. 61 વિધાનસભા બેઠકમાંથી 13 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં મહિલા મતદારોની સંખ્યામાં 29% વધારો થયો છે, જે 5 રાજ્યોમાં સૌથી વધારે છે. યુપીમાં 3 માર્ચે છઠ્ઠા તબક્કા માટે અને ત્યારબાદ 7મી માર્ચે અંતિમ તબક્કા માટે મતદાન યોજાશે, તો 10મી માર્ચે યુપી સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થશે. યુપીમાં આગામી 3 તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. યોગી આદિત્યનાથે આજે આંબેડકરમાં સભા સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વિપક્ષી પાર્ટીઓ, ખાસ કરીને સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે આ પરિવારની પાર્ટી ક્યારેય ઉત્તર પ્રદેશનું ભલું કરી શકે નહીં. આંબેડકરનગર જિલ્લાના કથરી વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલા નિષાદ પાર્ટીના ઉમેદવાર અવધેશ કુમાર દ્વિવેદીના સમર્થનમાં શનિવારે આયોજિત જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રીએ આ વાત કહી. સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ડોક્ટર લોહિયા એક મહાન સમાજવાદી વિચારક હતા, પરંતુ તેમના કહેવાતા અનુયાયીઓ રામ ભક્તો પર ગોળીબાર કરે છે. લોહિયાના સમાજવાદના વખાણ કરતા યોગીએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે આ કહેવાતા સમાજવાદીઓ દરેકનો સહકાર ઈચ્છે છે, પરંતુ તેમનું સૂત્ર સબકા સાથ માત્ર સૈફઈ પરિવારનો વિકાસ છે અને તેઓ તેની બહાર વિચારી શકતા નથી. આ લોકોએ તેમના શાસન દરમિયાન દરેક જગ્યાએ અરાજકતા, ગુંડાગીરી, અવ્યવસ્થા ફેલાવી હતી. તેમના શાસનમાં રમખાણો થયા હતા. પરિવારવાદીઓએ વિકાસ થવા દીધો ન હતો. મધ્યપ્રદેશમાં સાવરકર પર ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા કે મિશ્રાએ એક પુસ્તકનું પેજ શેર કરી સાવરકરને બોમ્બ પ્રેમી ગણાવ્યા. શનિવારે જ્યાં ભાજપ એક તરફ વિનાયક દામોદર સાવરકરને તેમની પુણ્યતિથિ પર યાદ કરી રહ્યું હતું અને બીજી બાજુ કોંગ્રેસે દામોદર પર આક્રમક વલણ અપનાવ્યું. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા કે મિશ્રાએ એક પુસ્તકનું પેજ શેર કરી સાવરકરને બોમ્બ પ્રેમી ગણાવ્યા. કે મિશ્રાએ શનિવારે ટ્વીટ કર્યું અને આ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે સાવરકરનો બોમ્બ પ્રેમ. આતંકવાદમાં, રશિયા વગેરેમાં સસ્તા, સાદા, ખૂબ જ અસરકારક હેન્ડ ગ્રેનેડ વગેરેનો ઉપયોગ થવા લાગ્યો છે. ભારતમાં આ કળાનો પ્રચાર હજુ લોકોમાં સરળ બન્યો નથી. તેથી બોમ્બ શાસ્ત્ર શીખવાની અમારી ઈચ્છા છે. સાવરકર સમગ્ર ભાગ 1 પૃષ્ઠ નંબર 336. આ કોલીઓએ ઘણાને માર્યા. કે મિશ્રા તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં શનિવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. દુર્ઘટનામાં 2 પાયલોટના મોત થયા. તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં હેલિકોપ્ટર હવામાં બેકાબૂ બનીને મેદાનમાં તૂટી પડ્યું.
ઘટના સમયે વિમાનમાં એક પાયલટ અને એક ટ્રેની પાયલટ સવાર હતા. તેલંગાણા પોલીસે પુષ્ટિ કરી છે કે અકસ્માતમાં એક પાયલટનું મોત થયું હતું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર એક ટ્રેની પાયલટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. બંને પાયલોટની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એરલાઇનમાં સવાર લોકો વિશે વધુ માહિતી માટે પોલીસ ટ્રેનિંગ એકેડમીનો સંપર્ક કરી રહી છે. ભારતીય વાયુસેનાએ યુક્રેન સંકટને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી મહિને યુકેમાં યોજાનારી બહુપક્ષીય હવાઈ કવાયતમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. કોબ્રા વોરિયર નામની હવાઈ કવાયત યુકેના વેડિંગ્ટનમાં 6 થી 27 માર્ચ દરમિયાન યોજાવાની છે. ભારતે 3 દિવસ પહેલા જાહેરાત કરી હતી કે કવાયત માટે તેના 5 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ મોકલશે. ભારતીય વાયુસેનાએ શનિવારે સવારે ટ્વીટ કર્યું કે તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે યુકેમાં કોબ્રા વોરિયર કવાયત 2022 માટે તેના એરક્રાફ્ટને તૈનાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. જો કે બાદમાં ટ્વીટ હટાવી લેવામાં આવી હતી. જો કે ટ્વીટને હટાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. વડોદરાના છાણીના નિર્જન વિસ્તારમાં રોડના વિવાદમાં ભાજપના નગરસેવક પરાક્રમસિંહ જાડેજાનું નામ આવ્યા બાદ તેઓ વધુ એક વખત વિવાદમાં છે. વડોદરામાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા વધુ એક વિવાદમાં ફસાયા છે. હજુ તો છાણીના નિર્જન વિસ્તારમાં પરાક્રમસિંહનો બંગલો હોવાથી 70 લાખના ખર્ચે પાલિકાએ રોડ બનાવ્યાનો વિવાદ શમ્યો નથી. ત્યાં તો કોંગ્રેસના નેતા શૈલેષ અમીને આરોપ લગાવ્યો કે તેમણે વિશ્વામિત્રી નદીના પટમાં પ્રતિબંધિત વિસ્તારમાં બાંધકામ કર્યું છે. વકીલ શૈલેષ અમીને પુરાવા સાથે આક્ષેપ કરતા કહ્યું કે ઝોન 1 ને ગેરકાયદે બદલવામાં આવ્યો છે. તો બીજી તરફ આરોપ મામલે પરાક્રમસિંહ જાડેજાનું કહેવું છે કે બંગલાથી વિશ્વામિત્રી નદીના પટમાં જવાના રસ્તે જાળી પર કોણે તાળું માર્યું એ પણ હું નથી જાણતો.